गुरु सदगुरु महाराज के सत्य सनातन धर्म के गिरनारी गुरुदत्त महाराज के ओम नमः पार्वती हर महादेव सदगुरु चरणे नमो मांगो प्रेम प्रसाद सदगुरु चरणे नमो અનુપ સિવાયનું સાલથી સન્માન કરે છે નારાયણભાઈના ભત્રીજી. આ સાધુ સંતોને કરો, અમારું તો ન હોય આયા, સાધુ સંતોને હોય બધું, અમારે તો આયા આપવાનું હોય જેમ જેમ. દયા કરી દીજીઓ તો હરિ રસે અમૃત एक शब्द गुरुदेव का ताका अनंत विचार थके मुनि जन पंडिता जन वेद न पावे अंजाता यारा ज्ञान मरी नदी धामा अभागी जीव दोने कसे कुटिल हृदय नाका कुटिल हृदय नाका कहो संग तू क्या जई करिए वरती विरागण करी हम मृत्यु लोक में भरिए सब जना पार खूब भेंट से सब जना पार खूब भेंट से दिल से भक्ति मामा दास सो के संता लागिया जन मरे નારાયણભાઈના ઘરે ખરેખર આટલા કલાકારો આટલા સાજિંદાઓ એક સ્ટેજ ઉપર ભેગા કરવા એ નારાયણભાઈની ભક્તિનો પ્રતાપ છે. ખરેખર નારાયણનું જીવન જ બાપુ નારાયણ જેવું જ છે, કારણ કે કોઈ દી કોઈને ના કીધી જ નથી અને એના ઘરે કાર્ય હોય અને જેને મેસેજ મળ્યા ની લગભગ બધાને હાજરી છે.
ભજન છે ને ભજન, જો કે બધા ભજનાનંદી છે એટલે મજા આવે, બાકી નગર ઉપરથી જાય છે બધે જ્યાં જાવ, પણ ભજનના પારખું બેઠા હોય ને અહીંયા ભજન કરવાની મજા આવે. બાકી તો દાડીએ રાખ્યા હોય એવું હોય અહીંયા તો ભજને શું કરવું, અંદરથી ઉગે. ભજન વાળા બેઠા હોય ને અંદરથી ઉગે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ ને ટાઢિયા તાવની ટાઢ, એટલું માલિકોરથી થાય. કારણ કે આ બધા છે ને એ સાંભળવા એક લાવો છે. જોકે બધા ઘણા બધા છે, આમાં સમય વધારે નથી લેવો, અડધો કલાક એટલે બધાને ન્યાય મળી જાય. એટલે આ આપણી ભજન છે ને બાબુ, હવે ભજન જ એક વધ્યું છે, હવે વધ્યું નથી કઈ. ભાઈ બેન જો બે કે મા દીકરો બે કે બાપ દીકરી બે કે, હવે એવું જો વધ્યું હોય તો ભજન એક છે, બસ પૂરું થઈ ગયું. બાકી ટીવીમાં જોયા જેવું નથી, પેપરમાં જોયા જેવું નથી, મોબાઈલમાં જોયા જેવું નથી. જાવું ક્યાં? ખરેખર આ મહાપુરુષોની ધરતી ઉપર મહાપુરુષો જે તમને મને એક ભજન રૂપી પ્રસાદી આપતા ગયા છે, પણ જો ખાતા આવડે તો. એટલે મહાપુરુષોએ ઘણી બધી વાતો કરી છે, પણ વધારે સમય નહીં લેતા. એ જી નથી મફતમાં, એ જી મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને. સંત બના રે એ ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. ભરી બજારે ભાઈ કોઈ વેચાણા, તેલ કડામાં તળતા, તેલ કડામાં તળતા. ભરી બજારે કોઈ વેચાણા, તેલ કડામાં તળતા, તેલ કડામાં તળતા. સંત ભણા રે ભાઈ નથી મફતમાં મળતા. પ્યારા પુત્ર નાઈ માથા ખાંડી, ભોગ સાધુ ને ધરતા. પ્યારા પુત્ર ના માથા ખાંડી, ભોગ સાધુ ને ધરતા, ભોગ સાધુ ને ધરતા. ઘરની નારી
कालजा कापी धरता कालजा कापी धरता पर्वत में लावी के राया कालजा कापी धरता कालजा कापी धरता दुखे जनो आत्मो दुखी रुदिया देना रणता रुदिया देना रणता और दुखे देना आत्मा दुखी रुदिया देना ભાઈ નથી મફતમાં મળતા કહે પુરુષોત્તમ સદગુરુ ચરણે ચોપડે નામ એના જડતા કહે પુરુષોત્તમ સદગુરુ ચરણે ચોપડે નામ એના જડતા ભાઈ નથી મફતમાં મળતા
દાસી શું તમારી એ દર્શન કરા એ દાસી શું તમારી કીધું ને એમ ભજનના પારખું છે ને એટલે મજા આવે. એક જગ્યાએ અમે ભજન ગાયું ને એક બાપાએ મને કીધું દાસી જીવનનું આ નામચરણ કર્યું. મને કે બાપુ તમને ખોટું ન લાગે તો એક વાત કહું. મેં બોલો ને. મને કે આ દાસી જીવને નથી ગાયું. મેં તો કે જેઠીરામે ગાયું છે. મેં કીધું તમને કહું તમને ખોટું ન લાગે તો હું કહું કે શું. મેં કીધું દાસી જીવણે નથી ગાયું, જેઠીરામે નથી ગાયું, ભાયડાએ ગાયું. બાકી દાસી જીવન ને જેઠીરામ ને ત્યાં મેં એકે જોયા નથી. ભજન શું કહે છે એમાં ઉતરની જેને ગાયું હોય ને ભજન કઈ કહે છે એમાં ઉતર. દાસી જીવણે ગાયું હોય તોય ભલે ને જેઠીરામે ગાયું હોય તોય ભલે. અત્યારે મેં ગાયું છે ત્યાં જેઠીરામ ને કે દાસી જીવન ને કઈ જોયા છે. ભજન બાપુ વિચાર માગે છે. આ મંથન કર્યા વિના બાપુ અને માથે એવો સદગુરુ વગેરે તમને મને આ હુજે એવું નથી. રામ એક વાણી કહે છે રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં હે રામ આપે આપ મર જાત હે કરતે કૂડે કામ. કે રામ કોઈને મારતો નથી. તા વાલી ને રાવણ ને કોઈને માર્યા. સમજવા જેવું છે. અરે આ તો બધું એક મંથન કરવા જેવું છે. માર્યા છે એ વાતે સાચી છે, નથી મારતો એ વાતે સાચી છે, પણ આની માટે સદગુરુ જોયા. કોઈ યુનિવર્સિટીમાં ભણાવતું નથી. પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમ થી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં કહું. લ્યો આ કોને કેવું. સદગુરુ વિના નો સમજાયા. હું પેલા જન્મ્યો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા પછી મારી માં આવું હોય. સંતો કે છે હોય. એની માટે તો બાપુ સાધુના ધોતિયા ધોવા પડે ને ચીપિયા ખાવા પડે. એમ નામ નો સમજાય. રામ ભોળાનાથ ના દીકરા કે ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું હાથી નું લગાડ્યું. ફોટામાં જોઈ મૂર્તિમાં જોઈ તો હું એમ કઉ છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય. હાથી નું શું કામ લગાડ્યું છે. અરે બહુ સમજવા જેવું છે. આમાં બહુ વગર ઓલે જો ઊંડા ઉતરો બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય એવું છે. 100% સાચું. હાથી નોટ લગાડ્યું છે. આપડા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. અને જેને સમજાઈ ગયું ને ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સમજી ગયું એને તો બાપુ કાંઈ સેટું છે નહીં. ભજન વિચાર માગે છે. આ દાસી જીવન બાપુ એને ઈશ્વરને મેળવવા માટે એની તાલાવેલી એને ભજનમાં કીધું કે મને તને મેળવવાની મારામાં કેટલી તાલાવેલી છે એનો દાખલો બાપુ ભજનમાં આપ્યો. 18 વર્ષની દીકરી હોય બાપના ઘરે રહી હોય ત્યાં સુધી એને પીયુની ખબર ન હોય. પીયુની વેદનાની એને ખબર ન હોય. પણ એક વખત એના લગ્ન થઈ જાય અને પોતાના સાસરેથી પોતાના મયરમાં આવે 8 દી 10 દીનો વાયદો કરીને આવે અને 10 દી ઉગે ને 11મો દિવસ ઉગે ને અને પછી જે પીયુને મળવાની વેદના હોય ને એવી મને વેદના છે. દાસી જીવન બાપુ કહે છે. કારણ કે વેદના તો કઈક એની હોવી જોઈએ. અત્યારે જેની પાસે જાવ બધા રોવે છે પણ બધા માયા હાટું રોવે. ભગવાન મારે જોવે છે એવું કોણ કે છે. એ તો હાકડમાં આવે ત્યાં હનુમાન ચાલીસા ચાલુ કરે. એને ન ખબર હોય કોઈ દી બોલ્યો હતો. એટલે દાસી જીવન કહે છે બાપુ કે મને વેદના કેવી છે. એટલે કહે છે વિધિ હોય